સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં। આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે બોળચોથ વ્રત ક્યારે છે, બોળચોથ વ્રતનું મહત્ત્વ શું છે અને બોળચોથ વ્રતની કથા સાંભળવાના છે। શ્રાવણ વદ ચોથને દિવસે આ વ્રત કરવામાં આવે છે। વ્રત કરનારે આ દિવસે સવારે નિત્યક્રમથી પારિવારિક કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું। વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે ચડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં। આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખવાય છે। બોળચોથ વ્રત 23 ઓગસ્ટ શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે। હવે સાંભળીશું આપણે બોળચોથ વ્રત કથા। એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા। બંને સંપીને રહેતા હતા। તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા। શ્રાવણ વદ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા। તેમણે જતાં જતાં વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોળચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજે। ભલે બા। ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉલો હતું, કારણ કે તે વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો। વહુ જરા મગજની નબળી હતી। તેને સમજ પડી નહીં કે ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનો। તે તો વાડામાં જઈને વાછરડાને બરાબર રસ્સીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો। થોડી વારમાં સાસુ નાહી ધોઈ ઘેર આવ્યા। તેમણે વહુને પૂછ્યું, વહુ, ઘઉલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો। મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો। આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી। તેમને થયું, નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે। તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા, અક્કલની ઓથમીર, મેં તો તને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તું વાછરડાને વધેરી બેઠી। હાય રામ, હવે શું થશે? આજે બોળચોથ છે, ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે, ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ? વહુ પણ આ પ્રસંગથી હબકાઈ ગઈ। પછી સાસુએ ઘઉલાવાળું હાડકું ટોપલામાં મૂકી હાડલાનું ઉકરડામાં ફેંકી દીધું। પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી ગયા। એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી। ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડાએ આવી પહોંચી। તેણે શિંગડા ભરાવી ઉકરડાને ફેંદવા માંડ્યો। ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાડકામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો। હાડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો। આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુની ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું। બધાએ બારણું ખખડાવ્યું, પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં। બધાએ બારણા પાસે આવી કહ્યું, ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ। અંદરથી કાંઈ ઉત્તર પણ મળ્યો નહીં। તેથી બધાને નવાઈ લાગી। એટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યો અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો। એટલે એક બહેન બોલી, અરે રે, આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાટલો? જુઓ તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉલો જીવતો હતો અને તેની ડોકે કાટલો લટકતો હતો। સાસુ વહુએ બારણું ઉઘાડ્યું। તેમણે સૌને આવકાર આપી સઘળી વાત કહી સંભળાવી। આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી। સાસુએ કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉલો આજે જીવતો થયો છે। પછી તેના ગળામાંથી કાટલો કાઢી ફૂલોનો હાર પહેરાવ્યો। પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી વ્રત પૂરું કર્યું। એ દિવસે સંઘળી સ્ત્રીઓએ વરસો વરસ બોળચોથ વ્રત કરવાનું નીમ લીધું। એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં। એમ કહેવાય છે કે ગાય માતામાં શરીરમાં 33 કરોડો દેવતાઓનો વાસ છે, માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે। હે ગાય માતા, આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક ફળજો। તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે।